હાય ફ્રેન્ડ્સ, આઈ એમ બેક વિથ અનધર વિડીયો. આજે હું જે વ્યક્તિના બારામાં તમને વાત કરવા જઈ રહી છું, જો તમે ધુરંધર 2 જોયું હશે તો આ યુનિક ઇન્ટ્રોડક્શનથી તમને ખબર પડી જશે કે આ કોણ છે. લેટ્સ સ્ટાર્ટ. तिरछी टोपी वाले ओ बाबू बोले भाले. ગેસ કર્યું તમે લોકોએ? યસ, આપણે આજે વાત કરવા જઈ રહ્યા છીએ રાકેશ બેદીના બારામાં. રાકેશ બેદી એટલે ઓજી ધુરંધર, મતલબ ઓરિજિનલ ધુરંધર. એમના બેઝિક ઇન્ટ્રોડક્શનમાં શોર્ટમાં કહી દઉં, દિલ્હીનો જન્મ 1 ડિસેમ્બર અને પત્ની, 2 દીકરીઓ સાથે લાઈફ વિતાવી રહ્યા છે અને એમણે એક્ટિંગ શીખી છે FTII પુણેથી. એમણે ઇન્ડિયન સ્પાય તરીકે કામ કર્યું છે ધુરંધર મૂવીમાં અને એ 45 યર્સથી ઇન્ડિયન સ્પાય છે અને ત્યાંના પોલિટિક્સમાં ઘૂસીને ઇન્ડિયાને મદદ કરી રહ્યા છે એવો એમનો રોલ બતાવવામાં આવ્યો છે. આજકાલના જેન્ઝીસ એમને ધુરંધર તરીકે ઓળખે છે, બટ આપણે એમને દિલરુબા, દિલરુબાના નામથી ઓળખીએ છીએ. એમની સિરિયલ આવી હતી વેન આઈ વોઝ ટુ સ્મોલ, શ્રીમાન શ્રીમતી. રાકેશ બેદી સરે યસ બોસ, યે જો જિંદગી હૈ, તારક મહેતા એવી ઘણી સિરિયલો કરી અને મારી ગણતરી પ્રમાણે 150+ મૂવીઝ કરી છે. એમાં એમની બેસ્ટ મારા મત પ્રમાણે મૂવી હતી ચશ્મે બદૂર. શું માર્વેલસ એક્ટિંગ કરી છે એમાં એમણે. તો જ્યારે મેં એમને આ રોલમાં જોયા, લાઈક આઈ વોઝ સો શોક કે એક કોમેડી તરીકે અને નાના નાના કિરદાર ભજવવા વાળી વ્યક્તિ આટલો દમદાર પરફોર્મન્સ આટલા સિરિયસ કેવી રીતે થઈ શકે. આટલા સિરિયસ રોલને બી પોતાની કોમેડીનો ટચ આપીને પણ સિરિયસ બનાવી દીધું. આને કહેવાય કમાન્ડ ઓફ એક્ટિંગ, પ્યોર આર્ટ. આફ્ટર કોવિડ જ્યારે OTT ઉપર સિરીઝ ફિલ્મ્સ બધી રિલીઝ થવા લાગી ત્યારે આ જે ઓજી એક્ટર્સ છે બધા એ લોકોને એમના કામની પ્રશંસા થવા લાગી, પ્રોપર કામ મળવા લાગ્યું. જેમ કે સંજય મિશ્રા સર છે, મનોજ પાવા સર છે, રાકેશ બેદી સર છે. રાકેશ બેદી સરને આમાં કાસ્ટ કરવા પહેલા આદિત્ય ધારે ઉરીમાં કામ કરતા જોયા. ઉરીમાં પણ એમણે આવી રીતે પાકિસ્તાની કોઈક એજન્ટ કે ઓફિસરનો રોલ ભજવ્યો હતો અને એ બહુ શોર્ટ હતો, પણ જે દમદાર એક્ટિંગ કરી હતી એ 2-3 મિનિટના રોલ પાછળ એમણે એની ઉપરથી એમણે ડિસાઈડ કર્યું કે હું આમને આ મૂવીમાં કાસ્ટ કરીશ જ. અને જોઈ શકો છો કે હીરાને તો જોહરી જ પારખી શકે એવી રીતે આદિત્ય ધારે રાકેશ બેદી સરને ઓળખી લીધા. રણવીર સિંઘે તો આ મૂવીનું ક્રેડિટ ઘણા સમય પહેલા રાકેશ બેદી સરને આપ્યું હતું અને સ્ટેટમેન્ટ આપ્યું હતું કે જો ધુરંધર 2 100 કરોડ કમાશે તો 500 કરોડ તો સર તમારા જ લીધે કમાશે. આમાં થોડીક દયા તો રણવીર સિંઘ ઉપર આવે કે ધુરંધર 1માં અક્ષય ખન્ના લઈ ગયા બાજી અને ધુરંધર 2માં રાકેશ બેદી સર લઈ ગયા બાજી. યાર, જેમ આ મૂવીમાં રાકેશ બેદી સર 45 યર્સથી ઇન્ડિયન સ્પાય છે એવી જ રીતે એ રિયલ લાઈફમાં પણ લગભગ 40 વર્ષ એમને આ ઇન્ડસ્ટ્રીમાં થઈ ગયા અને આપણને એ આ શીખવાડે છે કે 40 વર્ષ પછી પણ આપણો દસકો આવી શકે છે. આપણે મહેનત કરવી છોડવી ન જોઈએ. મહેનતનું ફળ તો વહેલું મોડું મળે જ છે. ધુરંધર મૂવી વિશે ઇન્સ્ટાગ્રામ ઉપર એટલું બધું આવે છે કે એક ટાઈમ હોટલમાં ના જમશો, એક જોડ કપડાં ઓછા લાવો, પણ આ મૂવી જોવા જાઓ જો તમે સાચા ઇન્ડિયન હોવ તો હું એ વિશે ખાસ કહીશ કે દરેક જણાએ આ મૂવી જોવું જ જોઈએ. વર્થ વોચિંગ છે, વર્થ સ્પેન્ડિંગ અવર મની છે કે એક ઇન્ડિયન તરીકે તમને કેટલું પ્રાઉડ ફીલ થાય કે આપણા ઇન્ડિયન ભાઈઓ કેટલી મહેનત કરે છે ઇન્ડિયાને બચાવવા માટે. તો આપણે આટલું તો કરી જ શકીએ છીએ. તો આવી અવનવી અપડેટ્સ જોવા માટે પ્લીઝ મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.